ગુજરાત હાઈકોર્ટે ગોગો પેપર પ્રતિબંધ પર સ્ટે આપ્યો છે। સરકારને વધુ સ્પષ્ટતા સાથે જવાબ રજૂ કરવાનો નિર્દેશ। 16 ડિસેમ્બરે મુકાયેલ ગોગો પેપર વેચાણ પ્રતિબંધ પર હવે સ્ટે આપવામાં આવ્યો છે। તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને પ્રતિબંધ અંગે સૂચના જાહેર થઈ। જપ્ત મુદ્દામાલ 20,000ના પર્સનલ બોન્ડ પર મુક્ત કરાશે। તો ગુજરાત હાઈકોર્ટે ગોગો પેપર પ્રતિબંધ પર સ્ટે આપ્યો છે। સરકારને વધુ સ્પષ્ટતા સાથે જવાબ રજૂ કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રાહુલ જોડાઈ ગયા છે। રાહુલ, ગુજરાત હાઈકોર્ટે ગોગો પેપર પ્રતિબંધ પર સ્ટે આપ્યો છે, શું વિગતો આ અંગે મળી રહી છે? બિલકુલ, જે પ્રકારે ગુજરાત સરકાર દ્વારા ગોગોના વેચાણ પર પ્રતિબંધ જે મૂકવામાં આવ્યો હતો તેને લઈને ગુજરાત હાઈકોર્ટનો સ્ટે આવ્યો છે। સાથે જ તેમને વધુ સ્પષ્ટ સાથે જવાબ રજૂ કરવા માટે સરકારને નિર્દેશ કરવામાં આવ્યો છે। વધુમાં હાઈકોર્ટે અરજદાર જે વેપારી સંબંધિત પેપર જે જમા કરવામાં આવ્યા હતા તેનો મુદ્દામાં 20,000 રૂપિયાના પર્સનલ બોન્ડ પર મુક્ત કરવાના પણ હુકમ કરવામાં આવ્યો છે। સરકાર દ્વારા 16 ડિસેમ્બર 2025ના રોજ ગોગો પેપર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। જોકે 7 ફેબ્રુઆરી 2026ના રોજ નિર્દેશ સાથે પ્રતિબંધ મૂકવા અંગે જાહેરનામાની જારી કરવા માટે રાજ્યના તમામ જે જિલ્લા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ છે તેમને સૂચવવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ મેજિસ્ટ્રેટ દ્વારા કોઈ પણ પ્રકારના નવા જાહેરનામા જાહેર થયા નથી। એટલે કે નવું પ્રતિબંધ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગોગો વેચાણ પર જે સરકારે પ્રતિબંધ મૂક્યા હતા તેની પર હાલ સતત સ્ટે મૂકવામાં આવે છે। જી રાહુલ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।